Hello students, welcome to a new video of English. In the last session we learnt paragraph writing. Today we will start a new topic, poem 1. Poem 1 આપણે સમજશું જેનું ટાઇટલ છે My Song. This poem has been written by Rabindranath Tagore. Before we start understanding the poem, let's have a look at vocabulary. પહેલી પોએમ જે માય સોંગ છે એ સમજવાનું સ્ટાર્ટ કરીએ પહેલાં એમાં વપરાયેલ શબ્દો જોઈ લઈએ. વાઇન્ડ એટલે વીંટાળવું. WIND છે અને વિન્ડ બોલીએ તો પવન થાય, વાઇન્ડ બોલીએ તો વીંટાળવું અથવા વીંટાવું એવું પણ થઈ શકે. ફોન્ડ એટલે પ્રેમાળ અથવા પ્રેમ ભર્યું. આર્મ્સ એટલે કે હાથ. વિસ્પર એટલે ધીમા અવાજે બોલવું. ક્રાઉડ એટલે ટોળું. ફેન્સ એટલે રક્ષણ કરવું. ફેન્સનો એક અર્થ થાય વાડ. ખેતર, બગીચા વગેરેની ફરતે જે વાડ બનાવેલી હોય એને પણ ફેન્સ કહેવાય. આ પોએમમાં એનો મિનિંગ થાય છે રક્ષણ કરવું. અલુફનેસ એટલે દૂર રહેવું તે. ટ્રાન્સપોર્ટ એટલે એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવું અથવા લઈ જવું. વર્જ એટલે સીમા અથવા છેડો. અનનોન એટલે અજ્ઞાત એટલે અજાણ્યું, જેના વિશે કંઈક જાણતા ન હોય એ અજ્ઞાત કહેવાય. ફેથફુલ એકનિષ્ઠ. ઓવરહેડ એટલે ઉપર. પ્યુપિલ આંખની કીકી. સાઇટ એટલે દ્રષ્ટિ. સાયલન્ટ એટલે શાંત. સાયલન્ટના સમાનાર્થી આપણે અગાઉ જોયેલા છે. સાયલન્ટ, ક્વાયટ, QUIET. એના સિવાય કામ, CALM. એના સિવાય પીસફુલ પણ થઈ શકે. એના સિવાય સ્ટીલ, STILL એ પણ થઈ શકે. સો ફર્સ્ટ વી વિલ સી ધ હોલ પોએમ. આખી પોએમ આપણે જોઈએ પહેલાં, ત્યારબાદ એને સમજીએ. ટેક્સ્ટ બુકમાં આ રીતે આપેલી છે પોએમ. ફર્સ્ટ I will read the poem and then we will have a look at the glossary. My Song, written by Rabindranath Tagore. This song of mine will wind its music around you, my child, like the fond arms of love. This song of mine will touch the forehead like a kiss of blessing. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are in the crowd, it will fence you about with aloofness. My song will be like a pair of wings to your dreams. It will transport your heart to the verge of the unknown. It will be like the faithful star overhead when dark night is over your road. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. And when my voice is silent in death, my song will speak in your living heart. પોએમને આપણે સમજીશું એક એક સ્ટેન્ઝા લઈને. પહેલાં ગ્લોસરી જોઈ લઈએ. ફોન્ડ આર્મ્સ એટલે વિથ ઓપન આર્મ્સ એટલે આમ ખુલ્લા હાથ, સ્વાગત કરતા હાથ હોય, પ્રેમભર્યા હાથ હોય એ સેન્સમાં છે. ફોરેડ ધ પાર્ટ ઓફ ધ ફેસ અબવ ધ આઈઝ. અબવ ધ આઈઝ એટલે આંખોની ઉપર. આંખોની ઉપરનો ચહેરાનો ભાગ, આંખોની ઉપર અથવા તો બ્રોઝ જે ભમર હોય એની ઉપરનો ભાગ, જેને આપણે કપાળ કહીએ. બ્લેસિંગ એટલે ગ્રેસ, તો એનું ગુજરાતી થશે આશીર્વાદ. ટુ ફેન્સ એટલે ટુ પ્રોટેક્ટ, રક્ષણ કરવું. સિટ બાય યોર સાઈડ, એમાં બિસાઇડ કે નેક્સ્ટ ટુ. એમાં જે બાય શબ્દ છે એનો ખરેખર મિનિંગ આપેલો છે. સિટ બાય યોર સાઈડ એનો મિનિંગ નથી, પણ બાય શબ્દનું મિનિંગ છે. બાય એટલે બિસાઇડ અથવા નેક્સ્ટ ટુ એટલે બાજુમાં એવું થાય. બાય એટલે બાજુમાં,
beside એટલે બાજુમાં, next to એટલે બાજુમાં. Aloofness તો એમાં loneliness, detachment તો એટલે એકલા રહેવું, અલગ રહેવું, છૂટા રહેવું, દૂર રહેવું એ સેન્સમાં. whisper to murmur એટલે ગણગણવું, ધીમા અવાજે કંઈક કહેવું. to transport to travel એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. on the verge of એટલે very close to experience એટલે કંઈક અનુભવ કરવાની ખૂબ નજીક પહોંચવું એ સેન્સમાં છે, કંઈક અનુભવવાની નજીક. આપણે શબ્દ ભંડોળમાં જોયું વર્જ એટલે સીમા કે છેડો, તો ઓન ધ વર્જ ઓફ એટલે ની સીમા પર એટલે કંઈક અનુભવવાની નજીક એ સેન્સમાં છે અહીંયા. Now let's understand the poem. This song of mine will wind its music around you, my child. This song of mine એટલે મારું આ ગીત, will wind its music, wind એટલે વીંટાળવું, its music એટલે એનું સંગીત, around you એટલે તારી આસપાસ, my child એટલે મારા બાળક. એટલે એવું કહે છે કે મારા વહાલા બાળક, મારું આ ગીત એનું સંગીત તારી આસપાસ વીંટાળશે. લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, લાઈક એટલે ની જેમ અથવા જાણે કે, ફોન્ડ આર્મ્સ ઓફ લવ એટલે પ્રેમ ભર્યા હેતાળ હાથ, જાણે કે પ્રેમ ભર્યા હેતાળ હાથ તારી ફરતે વીંટળાતા હોય એવી રીતે મારા ગીતનું સંગીત તારી ફરતે વીંટળાશે. This song of mine will touch your forehead like a kiss of blessing. This song of mine એટલે મારું આ ગીત will touch your forehead એટલે તારા કપાળને સ્પર્શ કરશે, like a kiss of blessing એટલે આશીર્વાદના ચુંબનની જેમ. તો મારું આ ગીત એક આશીર્વાદના ચુંબનની જેમ તારા કપાળને સ્પર્શ કરશે. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are alone એટલે જ્યારે તું એકલો હોઈશ, it will sit by your side એટલે તે તારી બાજુમાં બેસશે, and whisper in your ear અને તારા કાનમાં ધીમેથી બોલશે અથવા ગુંજશે. When you are in the crowd, it will fancy you about with aloofness. When you are in the crowd એટલે જ્યારે તું ટોળામાં હોઈશ, it will fancy you about એટલે તે તારું રક્ષણ કરશે, with aloofness એટલે દૂર રહેવાની વાત, એટલે ટોળામાં હોઈશ ત્યારે એ તને દૂર રાખીને તારું રક્ષણ કરશે. તો અહીંયા સુધીમાં શું કહ્યું છે કે મારું આ ગીત તેનું સંગીત તારી આસપાસ એ રીતે વીંટાળશે મારા વહાલા બાળક, જે રીતે પ્રેમ ભર્યા હેતાળ હાથ. મારું આ ગીત આશીર્વાદના ચુંબનની જેમ તારા કપાળને સ્પર્શ કરશે. જ્યારે તું એકલો હોઈશ ત્યારે તે તારી બાજુમાં બેસશે અને તારા કાનમાં ગુંજશે. જ્યારે તું ટોળામાં હોઈશ ત્યારે તે તને એનાથી દૂર રાખીને તારું રક્ષણ કરશે. તો આ સ્ટેન્ઝા પર આધારિત ક્વેશ્ચન્સ જોઈએ. વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ? જ્યારે બાળક ટોળામાં હોય ત્યારે આ ગીત શું કરશે? વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ, ધ સોંગ વિલ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ. વિલ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરશે, એટલે જ્યારે બાળક ટોળામાં હશે ત્યારે આ ગીત તેનું રક્ષણ કરશે. વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન? વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન એટલે જ્યારે બાળક એકલું હોય. જ્યારે બાળક એકલું હોય ત્યારે આ ગીત શું કરશે? વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન, ધ સોંગ વિલ સિટ બાય હિઝ સાઇડ એન્ડ વિસ્પર ઇન હિઝ ઇયર. વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન એટલે જ્યારે બાળક એકલું હોય ત્યારે ધ સોંગ વિલ સિટ બાય હિઝ સાઇડ એટલે ગીત એની બાજુમાં બેસશે, એન્ડ વિસ્પર ઇન હિઝ ઇયર એટલે એના કાનમાં ગુંજશે. ધ સોંગ વિલ ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ લાઇક. વિલ ટચ એટલે સ્પર્શ કરશે, ધ ચાઇલ્ડ્સ ફોરહેડ એટલે બાળકના કપાળને, લાઇક એટલે ની જેમ. તો શેની જેમ સ્પર્શ કરશે જોઈએ? ધ સોંગ વિલ ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. પાછળ જવાબમાં આવ્યું અ કિસ ઓફ બ્લેસિંગ એટલે આશીર્વાદના ચુંબનની જેમ. તો એ ગીત બાળકના કપાળને
આશીર્વાદના ચુંબનની જેમ સ્પર્શ કરશે. The song will wind its music around the child like. આ જે ગીતનું સંગીત છે બાળકની આસપાસ વીંટળાશે. લાઇક એટલે ની જેમ. શેની જેમ? તો ત્યાં આવશે ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, એટલે હેતભર્યા પ્રેમાળ હાથ કોઈની ફરતે વીંટળાય એ રીતે આ ગીતનું સંગીત બાળકની આસપાસ વીંટળાશે. When the child is alone, the song will protect it. True or false? જ્યારે બાળક એકલું હોય ત્યારે ગીત તેનું રક્ષણ કરશે. True or false? તો ત્યાં શું આવશે? False. કારણ કે બાળક એકલું હોય ત્યારે રક્ષણ કરશે એવું નથી આપ્યું પોએમમાં. એકલું હોય ત્યારે એની બાજુમાં બેસીને એના કાનમાં ગુંજશે એવું કહ્યું છે. When the child is alone, the song will whisper in his ear. True or false? તો એ સાચું આવશે, કારણ કે બાળક એકલું હોય ત્યારે એ ગીત એના કાનમાં ગુંજશે. What is the antonym of the word curse? એન્ટોનિમ એટલે વિરુદ્ધાર્થી શબ્દ. કર્સ શબ્દનો વિરોધી શબ્દ કયો છે? તેમાં બ્લેસિંગ. કર્સ એટલે શ્રાપ અને બ્લેસિંગ એટલે આશીર્વાદ. Which word in the poem means to speak softly? Which word એટલે કયો શબ્દ? In the poem એટલે પોએમમાં, means એટલે અર્થ થાય છે. તો આ કાવ્યમાં કયા શબ્દનો અર્થ ટુ સ્પીક સોફ્ટલી એવો થાય? ટુ સ્પીક સોફ્ટલી એટલે ધીમા અવાજે બોલવું, તો એના માટે whisper. My song will be like a pair of wings to your dreams. My song એટલે મારું ગીત, will be એટલે બની રહેશે, like a pair of wings એટલે પાંખોની જોડ, to your dreams એટલે તારા સપનાઓ માટે. એટલે મારું ગીત તારા સપનાઓ માટે પાંખો સમાન બની રહેશે, તારા સપનાને પાંખો આપશે. It will transport your heart to the verge of the unknown. It will transport એટલે તે લઈ જશે, your heart એટલે તારા હૃદયને, to the verge of the unknown એટલે અજ્ઞાતની સીમાઓ સુધી. અજ્ઞાત એટલે જે ન જાણ્યું હોય એવું, એની સીમાઓ સુધી એટલે એના અનુભવ કરવા સુધી લઈ જશે. It will be like the faithful star overhead when dark night is over your road. It will be એટલે તે હશે, like એટલે ના જેવું, the faithful star એટલે એકનિષ્ઠ તારો, overhead એટલે ઉપર, when dark night is over your road એટલે જ્યારે તારા રસ્તામાં અંધારી રાત્રિ હશે. એટલે જ્યારે તારા માર્ગમાં રાત્રિનો અંધકાર છવાય ત્યારે એ એકનિષ્ઠ તારા સમાન હશે. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. My song will sit એટલે મારું ગીત બેસશે, in the pupils of your eyes એટલે તારા આંખની કીકીઓમાં, and will carry your sight એટલે તારી દ્રષ્ટિને લઈ જશે, into the heart of things એટલે વસ્તુઓના હાર્દમાં. એટલે મારું ગીત તારા આંખની કીકીમાં બેસશે અને તારી દ્રષ્ટિને વસ્તુઓના હાર્દમાં, ઊંડાણમાં પહોંચાડશે એવું કહેવા માંગે છે. And when my voice is silent in death, my song will speak in your living heart. And when એટલે જ્યારે my voice is silent in death એટલે મૃત્યુથી જ્યારે મારો અવાજ શાંત થઈ જશે, my song will speak એટલે મારું ગીત બોલશે અથવા ગુંજશે, in your living heart એટલે તારા ધબકતા હૃદયમાં. એટલે જ્યારે મૃત્યુ બાદ મારો અવાજ શાંત થઈ જશે ત્યારે મારું ગીત તારા હૃદયમાં, તારા ધબકતા હૃદયમાં ગુંજશે. તો આ સ્ટેન્ઝા પણ આપણે આખું સાથે સમજીએ. મારું ગીત તારા સપનાઓને પાંખો આપશે, તે તારા હૃદયને અજ્ઞાતની સીમાઓ સુધી લઈ જશે. જ્યારે તારા માર્ગમાં રાત્રિનો અંધકાર છવાશે ત્યારે તે એકનિષ્ઠ તારા સમાન બની રહેશે. મારું ગીત તારી આંખની કીકીઓમાં બેસશે અને તારી દ્રષ્ટિને વસ્તુઓના હાર્દ સુધી પહોંચાડશે. અને જ્યારે મૃત્યુ બાદ મારો અવાજ શાંત થઈ જશે ત્યારે મારું ગીત તારા ધબકતા હૃદયમાં ગુંજશે.
હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ્સ? હાઉ એટલે કઈ રીતે, હેલ્પ એટલે મદદ કરવી. તો આ ગીત બાળકના સપનાઓને કઈ રીતે મદદરૂપ થશે? ધ સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ્સ. તો આ ગીત છે બાળકના સપનાઓ માટે પાંખો સમાન બની રહેશે. વોટ વિલ હેપન વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર? નો મોર એટલે એમનું મૃત્યુ થાય. એટલે બાળકના પેરેન્ટ્સ એટલે આ જે પોયમ છે એની અંદર પેરેન્ટ્સ પોતાના બાળકને કહી રહ્યા છે એવું સમજવાનું છે. એટલે જ્યારે પેરેન્ટ્સ આર નો મોર એટલે પેરેન્ટ્સ ના હોય, એમનું જ્યારે મૃત્યુ થાય ત્યારે શું થશે? વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર ધ સોંગ વિલ સ્પીક ઇન હિઝ લિવિંગ હાર્ટ. એટલે જ્યારે બાળકના પેરેન્ટ્સનું મૃત્યુ થાય ત્યારે એ ગીત એના ધબકતા હૃદયમાં ગુંજતું રહેશે. ધ સોંગ વિલ ટ્રાન્સપોર્ટ ધ ચાઇલ્ડ્સ હાર્ટ. ટ્રાન્સપોર્ટ એટલે લઈ જવું. આ ગીત બાળકના હૃદયને લઈ જશે. પછી ક્યાં લઈ જશે? ધ સોંગ વિલ ટ્રાન્સપોર્ટ ધ ચાઇલ્ડ્સ હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. આ જે ગીત છે બાળકના હૃદયને અજ્ઞાતની સીમાઓ સુધી લઈ જશે. વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ મીન્સ જ્યારે તારા માર્ગમાં અંધારી રાત હોય. મીન્સ એટલે એનો અર્થ શું થાય? વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ મીન્સ વેન યુ આર ઇન ટ્રબલ. જ્યારે તારા માર્ગમાં અંધારી રાત્રિ હોય એનો મિનિંગ એવો થાય જ્યારે તું મુશ્કેલીમાં હોય. ધ સોંગ વિલ સેટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ ધ ચાઇલ્ડ્સ આઈઝ. એટલે ગીત બાળકના આંખની કીકીઓમાં બેસશે અને આગળ પૂરું કરવાનું એન્ડ કેરી હિઝ સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. કેરી એટલે લઈ જશે, હિઝ સાઇટ એટલે એની દ્રષ્ટિ, ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ એટલે વસ્તુઓના હાર્દમાં. એટલે ગીત બાળકના આંખની કીકીઓમાં બેસશે અને તેની દ્રષ્ટિને વસ્તુઓના હાર્દમાં લઈ જશે. ધ સોંગ વિલ બી લાઇક ડેશ ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ્સ. ત્યાં આપણે મૂકીને જોઈએ આન્સર. ધ સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ્સ. તો એ ગીત છે બાળકના સપનાઓ માટે શેના જેવું બની રહેશે? પાંખો જેવું, પાંખો સમાન બની રહેશે. વોટ ઇઝ ધ સિનોનિમ ઓફ ધ વર્ડ વિઝન? વિઝન જે શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ સાઇટ એટલે કે દ્રષ્ટિ. વોટ ઇઝ ધ સિનોનિમ ઓફ ધ વર્ડ લોયલ? લોયલનો સમાનાર્થી શબ્દ કયો છે? તો એમાં આવશે ફેથફુલ. બંનેનો અર્થ થાય એકનિષ્ઠ, વફાદાર વગેરે. ઓકે સ્ટુડન્ટ્સ, આ પોએમ અને એના ક્વેશ્ચન્સ આન્સર્સ 2 વખત વાંચીને સમજીને યાદ રાખી લેજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.